લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ઉપગણ અને સભ્ય હોવું એટલે કે બિલોંગ્સ ટુ બે વિષય ઉપર ચર્ચા કરી હતી. ઓકે, ઉપગણને આપણે દર્શાવતા હતા આ રીતે, કોને ઉપગણ કેવો કોને ન કેવો એની પણ ચર્ચા આપણે કરી છે, કોને બિલોંગ્સ ટુ કેવું કોને ન કેવું. ઓકે, થોડું ઘણું રિવાઇઝ કરી આપણે ફટાફટ આગળ વધીએ. તો માની લો કે આપણને આપે a બરાબર 1 2 3, b બરાબર આપે 1 2 4, 1 2 3 4, a ડેશ b, તો a ઉપગણ b થાય પણ b ડેશ a એ ઉપગણ ન થાય. આ શું કામ ઉપગણ થાય? કારણ કે a ના બધા જ સભ્યો b માં છે. b ઉપગણ a કહેવાય કે b ના બધા જ સભ્યો a માં નથી. ઉપગણ હોવું એનો મતલબ એમ કે મૂળ જેટલું અથવા તો એના કરતા ઓછું હોવું પણ બધા સભ્યો આવી જવા જોઈએ. હવે ઘણીવાર એમ પૂછાય 1 ડેશ a 4 ડેશ b 3 ડેશ a 4 ડેશ a, તો 1 belongs to a and belongs to શબ્દ કારણ કે સભ્ય છે, સભ્ય હોય તો belongs to આવે. 4 belongs to b આવે, yes belongs to b આવે, 4 belongs to b. 3 belongs to a આવે તો કે yes 3 belongs to a આવે. પછી 4 belongs to a આવે ન આવે કારણ કે 4 a ની અંદર નથી, not belongs to આવે. રેડી? તો ઉપગણ હોવું, belongs to, not belongs to આના વિશેની ચર્ચા તમને સમજાઈ ગઈ હશે. ઓકે, એના વિશેની થિયરી પણ આપણે જોઈ હતી. બીજું પ્રેરણની વાત કરી હતી, implies. implies એટલે કે પ્રેરણ. તો પ્રેરણ માટે સંજ્ઞા એને અંગ્રેજીમાં કહેવાય implies. ઓકે, તો આપણને આવું હતું a ઉપર b હોય એટલે કોઈ સભ્ય માની લો કે સ્મોલ a નામનો સભ્ય છે, એ a માં છે, સ્મોલ a નામનો આ સભ્ય છે, આ ઉપર નથી. સ્મોલ a નામનો સભ્ય b માં છે. ઓકે, આ વ્યક્તિ કન્ડિશન છે, સ્મોલ a નામનો સભ્ય a માં છે, સ્મોલ a નામનો સભ્ય b માં છે, તો તમે આ લખી શકો પ્રેરણ સ્વરૂપે a belongs to a. પ્રત્યેક શબ્દ જો આ લોકોને વાંચવાની સંજ્ઞા પણ શીખવાડે છે, ઉપરનું વાક્ય કેવી રીતે વાંચવું, તો a ઉપગણ b, તો a ઉપગણ b આવું લખી શકીએ. અને વાંચવું કેવી રીતે? તો આને વાંચવાનું શીખવાડે, જો પ્રત્યેક સ્મોલ a માટે a એક કેપિટલ A નો ઘટક હોય તો સ્મોલ a b નો પણ ઘટક છે એવું બને, સ્મોલ a પણ b નો ઘટક બને તો a ઉપગણ b કહી શકો. એટલે આ જો વાળી શરત થઈ. ડબલ ઇમ્પ્લાઇઝ એટલે કે દ્વિપ્રેરણ, એની પણ આપણે કાલે ચર્ચા કરી હતી. એનો મતલબ એવો હતો ડબલ ઇમ્પ્લાઇઝ દ્વિપ્રેરણ. એમાં એનો સિમ્બોલ આ રીતનો હતો. ઓકે, આપણે બોલી ડબલ ઇમ્પ્લાઇઝ. ઘણા એવું બોલે અહીંયા તો બોલે જો તો, અને અહીંયા બોલે જો તો અને તો જ, તો અને તો જ એવું કે. એટલે આપણે જોઈએ a ઉપગણ b અને b ઉપગણ a, તો અને તો જ a બરાબર b. સિમ્પલ છે સેન્ટેન્સ. a b નો ઉપગણ હોય અને b a નો ઉપગણ. આવું ક્યારે બને? કે જ્યારે તમને a ની જે કિંમત આપી હોય એટલી જ b ની કિંમત હોય તો તમે એવું કહી શકો a b નો ઉપગણ છે અને b a નો ઉપગણ છે, તો અને તો જ. આનો મતલબ તો થાય, આનો મતલબ તો અને તો જ થાય, a બરાબર b. આ જો અને તો વાળી શરત છે, આ તો અને તો જ વાળી શરત છે. ઓકે, આને ગુજરાતીમાં જોવું હોય તો આને કહેવાય જો અને તો. ઓકે, આને કહેવાય, આને ગુજરાતીમાં જોવું હોય તો બોલે તો અને તો જ. જો a નો b ઉપગણ સોરી a b નો ઉપગણ હોય b a નો ઉપગણ હોય તો અને તો જ a બરાબર b કહી શકાય. અથવા તો a ઉપગણ b અને b ઉપગણ a, ડબલ ઇમ્પ્લાઇઝ a is equal to b. આ મેથમેટિક્સ ની ભાષા, ઇમ્પ્લાઇઝ બોલો તમે તો બોલો એટલે મેથમેટિક્સ ની ભાષા નીકળી જાય. જો a belongs to a તો a belongs to b, તો આપણે કહી શકીએ a ઉપગણ b. ઓકે, તો ડબલ ઇમ્પ્લાઇઝ ની વાત થઈ ગઈ. આના ઘણા બધા ઉદાહરણો પણ આપ્યા છે. બીજું a ઉપગણ b હોય, બીજી એક વસ્તુ જોઈએ, ઉપગણ, પ્રેરણ, દ્વિપ્રેરણ. બીજી એક વસ્તુ આપણને આપેલી છે ઉચિત ગણ. ઓકે, ઉચિત ગણ અને અધિગણ, આટલી વસ્તુ જોઈએ. ઉચિત ગણ કોને કહેવું?
તો A ઉપગણ B હોય પરંતુ B ઉપગણ A ન હોય એટલે કે આવી કન્ડિશન આમાં A ઉપગણ B છે પણ B ઉપગણ A નથી થતો. હું કામ નથી થતું? કારણ કે આની પાસે 1 2 3 સભ્ય, આની પાસે 1 2 3 4 સભ્ય, આના બધા જ સભ્યમાં આવી એટલે A ઉપગણ B લખાય પણ B ઉપગણ A ન લખાય કારણ કે આના બધા સભ્ય આમાં નથી. ઓકે, તો A ઉપગણ B હોય પરંતુ B ઉપગણ નથી A નો આવી કન્ડિશન હોય ત્યારે તમે કહી શકો એટલે A બરાબર B નથી એવું પણ લખી શકો તો A અને B નો ઉચિત ઉપગણ કહેવાય. આવી કન્ડિશનમાં A ને B નો ઉચિત ઉપગણ કહેવાય. ઉચિત ઉપગણ અને અધિક ઉપગણ. હવે બે નામ છે. ઉચિત ઉપગણ શું બોલવું અને અધિગણ શું બોલવું એની આપણે ચર્ચા કરીશું. તો અહીંયા અધિગણ બીજું અધિગણ નામ છે. આ બે નામ છે. ઉચિત ઉપગણ તમને સમજાય A ઉપગણ B હોય પરંતુ B ઉપગણ A B એનો ઉપગણ ન હોય તો આવી રીતે લખી શકો A બરાબર B પણ નથી. A બરાબર B ક્યારે થાય? જ્યારે A ઉપગણ B હોય B ઉપગણ A હોય તો તમે A બરાબર B લખી શકો. અહીંયા તમે જોશો અહીંયા જે ઉદાહરણ છે આ લાગુ પડે છે. વિચારજો A ઉપગણ B A B નો ઉપગણ છે એટલે હા છે. આના જેટલા સભ્યો છે બધા આની અંદર હતા. B ઉપગણ A છે આના બધા સભ્યો આની અંદર છે તો કે નથી. ચોકડો રહી જાય છે. ઓકે, તો B ઉપગણ A નથી એનો મતલબ એમ કે A બરાબર B નથી. એનો મતલબ એ A ને B નો ઉચિત ઉપગણ કહેવાય. A રહ્યો ને B નો ઉપગણ કહેવાય પણ B ને શું કહેવાય? B ને A નો અધિગણ કહેવાય. શું કહેવાય? અધિગણ કહેવાય. આ બહુ જાજો ઉપયોગી નથી. ક્યાંક વળી આવું કંઈક આવી જાય. B ને કહેવાય શું કહેવાય? B ને કહેવાય A નો અધિગણ કહે છે. ઓકે, જો એક સભ્ય હોય તો આપણે એકાકીગણ કહીએ છીએ. એકાકીગણની ચર્ચા કરી લઈએ. એકાકી ઉપગણ. ઓકે, માન લો કે તમને આવું આપ્યું 1 તો A ને શું કહેવાય? એકાકીગણ. ઓકે, એકાકીગણ છે. ચાલો પછી આપણે આગળ જઈશું ઉદાહરણ નંબર 9 તરફ. પડી પહેલા ઉદાહરણ નંબર 9 ની રકમ વાંચીએ અને જોઈ લઈએ શું કહેવા માંગે છે. આ બધી વસ્તુ છે ને લોજિક વાળી છે. બેઝિક ક્લિયર ધીમે ધીમે થશે અને એકવાર બેઝિક ક્લિયર થઈ જશે પછી બધું આવડશે. બરાબર, થોડું ધ્યાન આપજો. અને નજર હતી તો દુર્ઘટના ઘટી જેવું છે. ઘણા એમ કહે સાહેબ આમાં બિલોંગ્સ ટુ કેમ ન આવે, આમાં ઉપગણ કેમ, જેને ચેપ્ટર પલ્લે ન પડે ને એને જરાય ખબર ન પડે અને જેને ખબર પડી જાય ને 4-5 વસ્તુના મગજમાં બેસી જાય ને એટલે અમને શીખવાડો હવે આમ આમ થાય આમ ન થાય. એકવાર મગજમાં બેસવી જોઈએ. ઉપગણ ક્યારે બોલાય? બિલોંગ્સ અને આ શબ્દ અંગ્રેજી વાપરાય સબસેટ ને બિલોંગ્સ ટુ. બાકી એમ શબ્દ વાપરે ને આનો મોટો ભાઈ છે. અને ઢગલાની વાત કરી મેં તમને કીધું ઢગલો હોય અને એમાંથી અલગ નાનાનો ઢગલો કરો. ઓકે, અને આની અંદર એટલી જ વસ્તુ પડેલી હોય તો એનો ઉપગણ કહેવાય. માન લો કે હું તમને હજી એક ઉદાહરણ આપું. એક રૂપિયાના આવી રીતે 3 સિક્કા છે. માન લો કે 4 સિક્કા ₹1 રૂપિયાના છે, 2 રૂપિયાના 4 સિક્કા છે, 3 રૂપિયાનો નો સિક્કા છે, 5 રૂપિયાનો વિચારીએ 5 રૂપિયાના 4 સિક્કા છે. આવું છે. હવે એક ભાઈ આવ્યા એના ઢગલામાંથી ચોરી કરી. 1 રૂપિયાનો એક સિક્કો અહીંયા લઈ ગયા, 2 રૂપિયાનો એક સિક્કો લઈ ગયા અને 5 રૂપિયાનો એક સિક્કો લઈ ગયા. આવું કર્યું. ઓકે, તો આ જે ઉપગણ કહેવાય આમ. હવે ઘણા એમ કહે તો બરાબર થઈ ગયા પણ માની લો કે અહીંયા 10 રૂપિયાની નોટ એ હોય પણ એ 10 રૂપિયાની નોટ નો લીધી, 20 રૂપિયાની નોટ એ નો લીધી. ઓકે, ફરીથી સમજવું તો ફરીથી સમજીએ. માની લો કે એક ઢગલો છે. એ ઢગલાની અંદર રૂપિયાના 4 સિક્કા, 2 રૂપિયાના 4 સિક્કા, 5 રૂપિયાના 4 સિક્કા, એક 10 ની નોટ અને એક 20 ની નોટ છે. બધી એકે ફાટેલી નોટ નથી, બધી સારી નોટ છે. બરોબર. હવે એક ભાઈ ચોરી કરે છે. ચોરી કરીને આમાંથી રૂપિયાની ચોરી કરી જાય પોતાની પાસે રાખે. આ ભાઈ પોતે 2 ની નોટની ચોરી કરી અહીંયા લઈ લે, 5 ની નોટની ચોરી કરી અહીંયા લઈ લે. 2 ની નોટ તો મળતી નથી, 2 ના સિક્કાની વાત કરી ચોરી કરી લે. તો હવે એમ કહી શકો કે આના બધા જ સભ્યો આમાં ને આને A નામનો ભાઈ કહી દીધો અને B નામનો ભાઈ. તો આપણે B ખાલી જગ્યાએ A આવે ને તો B એ ઉપગણ છે એ ભાઈ નથી હતી. પણ હવે તમને આવું આવે A ઉપગણ B તો એ ઉપગણ લખી શકશો? નહીં લખી શકો. કેમ નહીં લખી શકો? કારણ કે A ઉપગણ નથી થતો. A
એની પાસે 10 અને 20 છે, એની પાસે નથી. આના તમામ સભ્ય આમાં છે એટલે b પોતે ઉપગણ થઈ ગયો a, પણ a પોતે ઉપગણ નથી b. પછી એ બિલોંગ્સ ટુ કેમ નો આવે? જો અહીં આવું આવે ને એકડો a એટલે બગડો એટલે 1 રૂપિયાનો સિક્કો 2 રૂપિયાનો સિક્કો a, 10 રૂપિયાનો સિક્કો અહીંયા b. તો તમે અહીંયા આવે ઉપગણ નો આવે. આમાં શું આવે? આમાં સભ્ય આવે એટલે તો સભ્ય થઈ ગયા. આ એ સભ્ય છે ને આ એ સભ્ય છે, તો આનો સભ્ય થઈ ગયો તો બિલોંગ્સ ટુ આવે. ઓકે, બગડો સભ્ય છે તો શું આવશે? બિલોંગ્સ ટુ આવશે. 10 આનો સભ્ય નથી તો નોટ બિલોંગ્સ ટુ આવશે. અહીંયા ઉપગણ નો આવે. ક્યારે ઉપગણ આવે ને ક્યારે ન આવે આ વસ્તુ મગજમાં બહુ જ ક્લિયર કરવાની જરૂર છે. ક્યારે બિલોંગ્સ ટુ આવે અને ક્યારે ઉપગણ આવે. ઓકે, ચાલો હવે ઉદાહરણ તરફ જઈએ. ઉદાહરણ જે 9 10 અને 11 ઉદાહરણ તમે જોશો ને એટલે ક્લિયર થઈ જશે, પણ નવું વસ્તુ આની અંદર છે, થોડું ધ્યાન આપજો. ગણ 5. ઓકે, ઉદાહરણ નંબર 9 પહેલો ગણ આપણને કીધો છે 5 એટલે 5, પછી a બરાબર 5 બરાબર 5, પહેલો ગણ 5 છે. બીજો છે a બરાબર 1 અને 3, a બરાબર છે 1 અને 3. b બરાબર કેટલા છે? b બરાબર છે 1 5 9 લખીએ 1 5 9. પછી c બરાબર છે 1 3 5 7 9, c બરાબર 1 3 5 7 9. ઉદાહરણ નંબર 9 એ તમારી બુકના પેજ નંબર 11 ઉપર આપ્યું છે. બરાબર. હવે આમાં પ્રશ્ન એવો છે, નીચે દર્શાવેલ દરેક ગણની જોડીમાં વચ્ચે સંજ્ઞા અથવા સંજ્ઞા ઉપગણ અથવા નોટ ઉપગણ એટલે કે સબસેટ અથવા નોટ સબસેટ થી પૂરવાની છે. તો ખાલી જગ્યા શેનાથી પૂરવાની છે? સબસેટ અથવા નોટ સબસેટ થી પૂરું. ચાર ખાલી જગ્યા જોઈએ. પહેલી ખાલી જગ્યા એવી છે આપણને કે 5 ડેશ b રેડી. બીજી ખાલી જગ્યા જોઈએ. બીજી ખાલી જગ્યા એવી છે a ડેશ b. કારણ સાથે જવાબ આપવાનો. ત્રીજી ખાલી જગ્યા જોઈએ. ત્રીજી ખાલી જગ્યા આપણને એવી આપી છે a ડેશ c અને b ડેશ c. એવું યાદ રાખજો, a ડેશ c અને b ડેશ c. ઓકે, આ લોકો તો કઈ ઉપગણ કે નોટ ઉપગણ થી પૂરો એટલે બિલોંગ્સ ટુ નોટ બિલોંગ્સ ટુ આવતા જ નથી અને નો જ આવે કારણ કે નો નહીં આવે. કોઈ સભ્યની વાત જ નથી. આખા નો લઈ લીધા છે. રાઈટ, કોઈ સભ્યની વાત જ નથી. તો જોવાનું 5 ઉપગણ b થાય. આમાં 5 બરાબર 5 આમાં છે નથી, તો એ નોટ ઉપગણ આવશે નહીં, ઉપગણ આવશે. કોઈ પણ માની લો કે મારી પાસે 1 રૂપિયાનો 2 રૂપિયાનો 5 રૂપિયાનો સિક્કા છે, તો હું એમ કહ્યું મારી પાસે 0 રૂપિયા અંદર છે. કઈ હું ન કહ્યું? કઈ હતું? वो મારા ખીચામાં 1 2 5 રૂપિયાના સિક્કા હોય તો એમ કહીએ કે મારી પાસે 8 પ્લસ 0 રૂપિયા છે, કોઈ વાંધો ન હોય, કારણ કે 8 જ કહેવાય. એટલે ખાલી ગણી બધાયનો ઉપગણ છે. આટલું મગજમાં ફિટ કરો. એવું લાગતું હોય તો આ લાઈન તમે તમારા હાસ્યમાં લખજો કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. દરેક ગણનો ઉપગણ છે. કોઈ પણ ગણ લઈ લો, ખાલી ગણ એનો ઉપગણ હોય ને હોય. કોઈ પણ ગણ ખાલી ગણ પોતે હોય તો એનો ઉપગણ તો હોય જ, પણ ખાલી ગણ આનો પણ ઉપગણ છે, ખાલી ગણ આનો પણ ઉપગણ છે, ખાલી ગણ આનો પણ ઉપગણ છે. દુનિયાના કોઈ પણ ગણ હોય ખાલી ગણ એનો ઉપગણ છે. ખાલી ગણને કોઈ વાંધો છે નહીં. ઓકે, તો ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે એટલે કે 5 એ b નો ઉપગણ થઈ જાય. આ એનો જવાબ થઈ ગયો. અહીંયા ઉપગણ લખી નાખ્યું. બીજું જોઈએ. બીજું આપણને આપ્યું છે a ડેશ b. a ડેશ b. તો જુઓ a 1 છે, આમાં 1 છે, આમાં 3 છે, આમાં 3 નથી. તો લખવાનું એટલે 3 આમાં છે, 3 આમાં નથી. એટલે ઓટોમેટિક જ ખબર પડી ગઈ કે a b નો ઉપગણ નથી. હવે કારણ શું લખવાનું? તો લખવાનું 3 belongs to a, પરંતુ 3 does not belongs to b. 3 a માં છે પણ 3 b માં નથી. તો અહીંયા belongs to આવ્યું. કેમ belongs to આવ્યું? એટલે સભ્યની વાત થઈ, ગણની વાત નથી થઈ. ગણની વાત હોય તો ગણ, સભ્યની વાત હોય તો belongs to ને not belongs to. તો 3 belongs to a પરંતુ 3 does not belongs to b થતું હોવાથી a
ઉપગણ નથી. બીજી વસ્તુ તમને કહી, સાચાને સાચું સાબિત કરવું હોય તો બધી જ વખતે એને સાચું સાબિત કરવું પડે. ખોટાને ખોટું સાબિત કરવું હોય તો એક જ વાર ખોટો છે તેમ સાબિત કરવો પડે. ફરીથી બોલું, સાચાને સાચું સાબિત કરવું હોય તો દરેક સ્ટેપમાં એ સાચો છે તેમ સાબિત કરવું પડે, અને ખોટાને ખોટો સાબિત કરવો હોય તો એક જ સ્ટેપમાં એ ખોટો છે તેમ સાબિત કરી નાખે લોકો. માની લો કે હું એક ઘડિયો લખું છું, ધ્યાન આપજો. 9 એકા 9, 9 દુ વડા, 9 તેરી હથિયારી, 9 ચોક 36, 9 પંચા 48. હજુ લખ્યું બેના નહીં, 9 પંચા. એક જ વાર ખોટું સાબિત થઈ ગયું ને તો ગમે એટલી વાર સાચું હોય ને તો આ આખું ખોટું જ ગણાય. દાખલો ખોટો. તમે આખો દાખલો ગણો, આખો દાખલો 2 પેજનો, છેલ્લું સ્ટેપ આવો x² = 4 અને તમે x = 4 લખીને આવ્યા તો તમે આખો દાખલો ખોટો ગણાય. ભલે તમને રીતના માર્ક્સ આપે છે અહીંયા, પણ એવું જરૂરી નથી, પણ તમારો દાખલો તો ખોટો જ ગણાય. રેડી? આખી વસ્તુ સમજાય? એટલે ખોટાને ખોટું સાબિત કરવા માટે એક જ વાર ખોટું સાબિત કરવા, પણ સાચાને સાચું સાબિત કરવું હોય, આપણે નક્કી કરવું હોય કે આ સ્ટેપ સાચા છે, આવું સાબિત કરવું હોય તો આપણે આને સાચું સાબિત કરવું પડે, આને સાચું સાબિત કરવું પડે, આને સાચું, આને સાચું, આને સાચું, બધે સાચું સાબિત કરવું. સમજો છો વાત? પણ ખોટું સાબિત કરવું હોય તો આપણે બધું નો ચેક કર્યું. માન લો કે મારી નજર ડાયરેક્ટ અહીંયા પડી હોય અને અહીંયા 48 ને ખોટું સાબિત થઈ જાય તો બાકી બધું જોવાની વાત જરૂર નથી, આખું વિધાન જ ખોટું થઈ ગયું. રાઈટ? બડી ખબર? એટલે ખોટાને ઘણા એમ કે સાહેબ 3 ની વાત કરી, 5 ની વાત, આમાં 5 છે ને આમાં 9 છે, એ કેમ ચર્ચા નથી કરવા જરૂર. એક જ વાર ખોટું સાબિત થઈ ગયું એટલે ઉપર નથી. વાત પતી. આપણે ગમે એટલા હારા હોય, બહુ જ હારા, આપણે આખો દી ભગવાનનું નામ લેતા હોય, સરસ મજાનો ચાંદલો કરીને ફરતા હોય, મંદિરે જતા હોય, દર્શન કરતા હોય, બધાને જય શ્રી કૃષ્ણ કરતા હોય, નીચે નમીને બધાને પગે લાગતા હોય, અચાનક જ આપણને કોઈ જોવે, આપણે ઝાપટ મારી દીધી કોઈ ગઈઢા ડોહીને ડોહાને, એટલે આપણી ઇમેજ એના મનમાં ખરાબ, આપણે ગમે એટલા હારા હોય. તો ખોટાને ખોટું સાબિત કરવા માટે એક જ વાર ખોટું સાબિત કરવું પડે, પણ સાચાને સાચું સાબિત કરવું હોય તો બધી જ રીતે એને સાચું સાબિત કરવું પડે. આ મેથ્સનો નિયમ છે, આ હંમેશા મગજમાં રાખજો. જ્યારે આપણે ખોટું સાબિત કરવાનું થાય છે ત્યારે ગમે એક જ પોઈન્ટ પકડવાનો, આ જગ્યાએ તું ખોટો ભાઈ, હાલતી નો થા, નથી ઊભું રહેવાનું. અને સાચું સાબિત કરવું તો બધી રીતે એને સાચું. આ દુનિયા છે ભાઈ, આમાં લાઈફને લેસન શીખવા મળે કે તમારે બધી રીતે સારું રહેવું પડશે તો જ તમે દુનિયામાં સાચા કહેવાશો, બાકી તમે ખોટા કહેવાશો. અમુકના વખાણ કરતા હોય કે અમારો છોકરો તો બહુ ભણે, વાત જવા દો, સવારે ભણે, બપોર ભણે, સાંજે ભણે, રાતે ભણે, ભણ જ કરે, બીજો કે ધંધો જ નથી કરતો, બહુ જ ભણે. અચાનક જ જેને તમે મોઢે વખાણ કરતા એ તમારા ઘરે આવતા હોય અને તમને ક્રિકેટ રમતા જોઈ જાય તો એમાં ઈ દી આપણે કલાક ક્રિકેટ રમવા હોય તો એનો છોકરો તો આખો દી ક્રિકેટ જ રમે. એટલે ખોટું સાબિત એકવાર થઈ ગયું, તમે ગમે એટલી વાર ભણતા હોય દિવસ, પણ એનો ખબર છે કે 24 કલાકમાંથી 16 કલાક ભણે છે, 6 કલાકની નીંદર ને 1 કલાક ક્રિકેટ રમે ને 1 કલાક જમે ને એમાં કાઢે, એ એનો ખબર. બરાબર? તો એ સાચું સાબિત કરવા માટે બધી જ રીતે સાચું સાબિત થવું પડે. ખોટું સાબિત કરવા માટે એક જ વાર ખોટું કરવું પડે. ઓકે, હવે એ ઉપગણ સી છે કે નહીં ચેક કરી. 1 1 1 3 3 છે ઉપગણ. કારણ શું? તો A ના તમામ સભ્યો B માં હોવાથી A કેપિટલ A C નો ઉપગણ છે. હવે એક્સ્ટ્રા એક દાખલો એવું બોલું, આ એક્સ્ટ્રા તમારે લખવાનું નથી. માન લો કે આવું આવે C ડેશ A, C એ એનો ઉપગણ છે કે નથી? તો 1 1 છે, 3 3, આના 5 છે, આમાં નથી, તો ભાઈ હાથને નો જોવાની જરૂર નથી, ડાયરેક્ટ ઉપગણ નથી એમ લખી નાખો. સમજ્યા વાતને? આ એક્સ્ટ્રા તો ક્લિયર કરો મગજમાં. એ ઉપગણ C થાય છે. આ 3 ઉદાહરણ જોશો ને એટલે તમને જેટલા પોઈન્ટ અગાઉ મેં કીધા ને લાસ્ટ વિડિયો લેક્ચરમાં અત્યારે જે કહ્યું બધા ક્લિયર થઈ જાય. ઓકે, ચાલો B માં 1 અહીંયા છે, 1 અહીંયા છે, 5 છે, અહીંયા છે, 9 છે, અહીંયા છે, એનો મતલબ A ના તમામ સભ્યો B માં થઈ ગયા. આપણે તો સોરી B ના તમામ સભ્યો C માં થઈ ગયા, તો B એ C નો ઉપગણ છે. સમજ્યા વાત ને? આ એકડો છે, આ પાંચડો છે, આ નવડો છે, બધા સભ્યો થઈ ગયા. તો લખી શકીએ કે B ના તમામ સભ્યો A માં હોવાથી, સોરી C માં હોવાથી, અહીંયા C આવશે ને,
A ના તમામ સભ્યો C માં હોવાથી A એ C નો ઉપગણ છે, B ના તમામ સભ્યો C માં હોવાથી B એ C નો ઉપગણ છે. આ એક્સ્ટ્રા આપણે લખીએ, માન લો કે આપણને આપે C ડેશ B, તો એ ઉપગણ નથી એમાં, એટલે C ના સભ્યો જો 1 1 છે, 3 અહીંયા છે, અહીંયા નથી, 3 માં જ ખબર પડી અહીંયા 3 છે અહીંયા 3 નથી, તો જોવાનું આવતું જ નથી. એક જ વાર ખોટું સાબિત થઈ ગયું, પછી ભલે છેક લગી સાચું હોય એ ઉપગણ. ઓકે, તો હવે તમારા મગજમાં ક્લિયર થઈ ગયું છે સાચાને સાચું સાબિત કરવા માટે બધી રીતે ચેક કરવું પડે સાચું છે અને ખોટાને ખોટું સાબિત. આપણે જો આનો આ ઉપગણ છે કે ચેક કરો, એકડો ચેક કર્યો, પાંચડો ચેક કર્યો, નવડો ચેક કર્યો, તો ખોટું સાબિત કરવાનું તમે અહીંયા નથી, વાત પતી ગઈ. સમજી ગયા વાતને? ઓકે બસ ભગવાન. હવે આગળ જઈએ. દાખલા નંબર 10, ઉદાહરણ નંબર 10. મજા આવશે એમાં. ઉદાહરણ નંબર 11 તો મગજ ખાશે, મસ્તીનું ઉદાહરણ, કારણ કે તમે જે શું સમજો છો ને દરેક વસ્તુને એ આના પરથી ક્લિયર થશે. એક્સ્ટ્રા પોઈન્ટ તરીકે આપણે ઉદાહરણ 9 પછી થોડું જોઈ લેશું, એટલે તમને સોરી 10 પછી થોડું જોઈ લેશું, તમને 11 ઉદાહરણ આવડી જાય. ચાલો તો જુઓ ઉદાહરણ નંબર 10. એવું આપ્યું છે આપણને a બરાબર a e i o u, a બરાબર a e i o u, રાઈટ. b બરાબર a b c d, b બરાબર a b c d, રાઈટ. લો a એ b નો ઉપગણ છે, a એ b નો ઉપગણ છે, આપણે શું લખશું? છે કે નથી? a કેપિટલ B નો ઉપગણ છે, એટલે કે a ઉપગણ b થાય કે નોટ ઉપગણ b થાય, સબસેટ ઓફ b થાય કે નોટ સબસેટ ઓફ b થાય. આમાં સ્મોલ a છે, આમાં સ્મોલ a, આમાં સ્મોલ e છે, આમાં સ્મોલ e નથી, એક જ ખોટું પડી ગયું, આગળનું જોવાનું થતું જ નથી, તો આ ઉપગણ નથી. શું કામ નથી? કારણ કે e belongs to a, પરંતુ e does not belongs to b. સિમ્પલ. હવે લખતા આવડે તમને આવો. small e belongs to a, પરંતુ small e does not belongs to capital B. તેથી a એ b નો ઉપગણ થતો નથી. સિમ્પલ છે. કારણ સાથે આપણે જણાવવાનું. બીજો પ્રશ્ન એ જો આગળ કોઈ ઉપગણ છે પછી કીધું ના, પોતે જવાબ દીધે ના, હવે પાછા પૂછે હા માટે. હવે એના પછીનો ક્વેશ્ચન છે b એ a નો ઉપગણ છે, મોજ જ કરવાની હો ભાઈ. b એ a નો ઉપગણ છે કે નથી જોઈએ, એટલે b ડેશ a. તો જોવાનું b નો a અહીંયા સ્મોલ a સભ્ય આમાં છે, આમાં સ્મોલ b છે, આમાં નથી. નો હોય તો ભાઈ જોવાનું આવતું જ નથી, તો લખવાનું, કારણ કે એનો જવાબ જ થઈ ગયો કે નોટ સબસેટ ઓફ a. અહીંયા લખી નાખીએ નથી, કારણ કે સ્મોલ b belongs to capital B, પરંતુ સ્મોલ b does not belongs to capital A થતું હોવાથી b એ a નું ઉપગણ નથી. રાઈટ? દાખલો ક્લિયર? પછી આપણે આનો જવાબ એ પાછળ નથી આપ્યો હા ભાઈ. ચાલો ઉદાહરણ નંબર 11. કદાચ ઉદાહરણ નંબર 11 અત્યારે ન સમજાય તો ઉપાધિ ન કરતા, બરાબર? કારણ કે એ થોડું કટપટું છે, એને સમજતા તમારે એક સ્વાધ્યાય પૂરું થશે ને 1.3 પછી તમને વધારે સમજાશે. પણ આપણે બને ત્યાં સુધી પ્રયત્ન કરીશું, કારણ કે હું થોડાક ડાઉટ્સ અહીંયા એને સોલ્વ કરાવી દઈશ. a b c ત્રણ ગણ છે. ચાલો સરસ. a b અને c ત્રણ ગણ છે. જો તમે એક વસ્તુ નોટેશન કરીએ, ગણને કેપિટલ વડે દર્શાવે અને સભ્યને સ્મોલ વડે દર્શાવે. આગલો દાખલો જોયો તમે, આવું હતું, ખબર પડી? અહીંયા આવું કોઈ દી નો પડ્યું, અહીંયા કેપિટલ a ન થાવ. નોટેશન ને સમજો, સ્મોલ વડે દર્શાવો તો એ સભ્ય થઈ જાય. આવું જનરલ એવું જરૂરી નથી, ઘણીવાર તમે ગણને પણ સ્મોલ વડે દર્શાવી શકો, પણ એક એવી આદત જ મેથ્સ
માં પડી ગઈ છે. શું આદત પડી ગઈ છે? ગણને કેપિટલ વડે દર્શાવવાનું, સભ્યોને સ્મોલ વડે દર્શાવવાનું. ઓકે, ચાલ. તો આપણે શું કીધું? ABC ત્રણ ગણ છે. ઓકે, આગળ આપણે એવું કીધું કે A belongs to B અને B equal C. A belongs to B અને B ઉપગણ C, કેપિટલ B ઉપગણ C. ઓકે, તો સાચું છે, આ સાચું છે એમ કે સાચું છે, મન તો દેખાય છે નથી સાચું, પણ છતાં આપણે વાંચીએ તો સોરી A belongs to B અને B ઉપગણ C, તો A ઉપગણ C સાચું છે, તો A ઉપગણ C સાચું છે, આવો પ્રશ્ન છે. અને આગળ જો તમારો ઉત્તર ના હોય તો ઉદાહરણ આપો, તો આપણો ઉત્તર હા છે કે ના છે એ આપણે ચેક કરવા માટે, મને તો ખબર છે જવાબ ના છે, આ વિધાન ખોટું છે, પણ હવે એને સાબિત કરવાનું છે કેવી રીતે ખોટું. ઓકે, અથવા તો ના સાચું નથી. ઓકે, તો આ આપણું ઉદાહરણ લીધું, એ જ ઉદાહરણ આપણે લઈને તમને વધારે ક્લિયર થાય. એક A બરાબર 1 લીધા, ધારી લીધા, ધાર્યું આ ઘરનું પેદાઈશ છે, ઘરે ધારી લીધું છે. અહીંયા છે 1 અને 2, આ જુઓ આ શું આવ્યું છે, આનો ખબર પડી, હમણાં સમજાશે. C બરાબર છે, આ લોકો લીધા છે એ પ્રમાણે 1 2 ને 3, અહીંયા જોઈએ આ 1 આ 2 અને 3, રાઈટ. તો હવે મને કોઈ કહેશે અહીંયા 1 શું છે? A નો સભ્ય અને એક આકી ગણ છે એમ પણ કહી શકે. ઓકે, આના પરથી એવું કહી શકે આ B ના સભ્ય કોણ છે? હું તમને જસ્ટ જાણકારી માટે એક્સ્ટ્રા પોઈન્ટ તરીકે લખું છું. A ના સભ્ય 1, B ના સભ્ય કોણ છે? કૌંસમાં 1 અને 2 છે, કારણ કે આ સભ્ય છે, કારણ કે તમને ખબર છે કે સભ્યને દર્શાવવા માટે વચ્ચે કોમા કરવામાં આવે, તો આમાં સભ્ય કૌંસનો સભ્ય છે, આ સભ્ય છે, આ ગણનો છે, આ સભ્ય છે. C ના સભ્ય કોણ છે? C ના સભ્ય આ એક્સ્ટ્રા છે, આ તમારે લખવાની જરૂર નથી, આ બોક્સ બનાવવું જોઈએ, આ તમારે સમજણ માટે. C ના સભ્ય કોણ છે? કૌંસમાં 1 2 અને 3. હવે કે છે A belongs to B, A belongs to B થાય છે એની અંદર જોવો જોઈએ, તો 1 belongs to A છે, આપણે રકમની અંદર આપેલું છે, આમાં A belongs to B થાય છે કે નથી થતું? તો A બરાબર 1 છે. આ એક આવા પ્રકારનો એક એની અંદર છે, કૌંસ વાળો ડાયરેક્ટ છે. તો A અને B ના સભ્યમાં એક હોવાથી, કૌંસ સાથેનો એક હોવાથી છગડીયા કૌંસ અથવા તો ધનુષ્કોણ છે, શું કે હા બરાબર, એ પ્રકારનો સભ્ય છે હોવાથી A belongs to B. તો આપણે અત્યારે લગી એવી ચર્ચા કરી હતી કે કોઈ દિવસ ગણ હોય ને, ગણ એની વચ્ચે તો belongs to લખાય જ નહીં. આવું મેં તમને કીધું, જો અહીંયા લખાણ, તો આવી કન્ડિશનમાં લખાય પણ ખરા. સભ્ય આ પ્રકારના એવા છે, આ 1 છે, આ છગડીયા કૌંસ જોયો એને A કહેવાય. હજી નો ખબર પડી સાહેબ A belongs to B માં મને ટપકો નથી પડતો, કઈ વાત નહીં. ચાલો મારે સાબિત શું કરવાનું? A belongs to A ને A ની કિંમત કેટલી? 1 છે કે છગડીયા કૌંસમાં. B ની કિંમત કેટલી? છગડીયા કૌંસમાં 1 અને 2. ઓકે, ક્લિયર? જો સમજો, માની લો કે આવું નો આપ્યું હોત ને આવું આપ્યું હોત 1 અને 2, તો અહીંયા ઉપગણ આવે. આ એક સભ્ય, એ એક સભ્ય. અહીંયા આવું આપે 1 અને અંદર તમને આવું આપ્યું 1 અને 2, તો આ એક ગણ થઈ ગયો, આ બીજો એની અંદરનો ભાગ છે. તો અહીંયા શું આવશે? આ શું આવશે? belongs to, આ સભ્ય, અહીંયા સભ્ય, આ સભ્ય, આ સભ્ય. કેમ આપણની અંદર સ્મોલ a આપ્યો હોય, અહીંયા સ્મોલ a આપ્યો હોય, તો આપણે સ્મોલ a અહીંયા જો a હોત ને એ સ્મોલ a વાળો ભાગ આપી દીધો તો તમે કહી શકે ત્યાં ઉપગણ છે, નહીતર નથી. આ belongs to, તો ક્યારે belongs to આવે અને ક્યારે ઉપગણ આવે સમજજો. આ ઉપગણ દર્શાવે 1 આનો ઉપગણ છે, કારણ કે આ ટૂંકમાં છગડીયો કૌંસની ગણ દર્શાવે. આ ગણ
ઓકે તો ઉગણ રેડી હવે તમે છગડીયો કૌંસ નથી કાઢતા આ બાજુનો છગડીયો કૌંસ કાઢો તો આ બિલોંગ્સ ટુ થયું કે નહીં આને દર્શાવી દો છગડીયા કૌંસ અને આનો કોઈ બીજો ભાગ જ થઈ ગયો ઘણા લોકોને બહુ જ પ્રશ્ન હોય આ ક્વેશ્ચનમાં કે સાહેબ મને કશી જ ખબર નથી પડતી ગમે એટલી વાર સમજુ ને મારા મગજમાંથી ઉપર વયું જાય એમના માટેનો બહુ જ સરળ એક રસ્તો હું જણાવું છું ધ્યાનથી સાંભળો અહીંયા આપણને a belongs to b સાબિત કરવાનું આવું એમને તો થાય જ નહીં જ્યારે તમને આવું આપે ને 1 2 3 અહીંયા આવું આપે ને 1 2 3 4 તો આમાં ક્યારેય a belongs to b થાય જ નહીં એ ઉગણ b થાય પણ સાંભળો પણ તમને કઈક આવી કન્ડિશન આપી બગડો અહીંયા બગડો આવી કઈક કન્ડિશન આપી ઓકે અને તમને જો એવું કહેવામાં આવે કે આ 1 2 3 અહીંયા 1 2 3 અહીંયા 1 2 3 અહીંયા 1 2 3 આવી નથી ગયું તો તમે બિલોંગ્સ ટુ લખી શકો કારણ કે a નો આ સભ્ય છે આમાંય સભ્ય છે આમાંય સભ્ય છે આમાંય સભ્ય છે આમાંય સભ્ય છે આમાં તમે બિલોંગ્સ ટુ લખી શકો અહીંયા આવી જ કન્ડિશન બને બિલોંગ્સ ટુ ક્યારે લખાય જ્યારે કૌંસની અંદર પણ કૌંસ વાળા પદ આપેલા હોય ગણની અંદરનો ગણ ભાગ થઈ ગયો એ તમને સભ્યના સ્વરૂપમાં સભ્યનું સ્વરૂપ થઈ ગયું ઓકે તો તમને આવી કન્ડિશન કારણ કે 11મો દાખલો સમજવો થોડો અઘરો છે અને જો ન સમજાય તો ઉપાધિ ન કરતા સ્વાધ્યાય પોઈન્ટર સમજાઈ જશે ને એટલે સમજાઈ જશે તો ફરીથી પણ ચલાવી દઈશ ઓકે તો પહેલું તો આપણું a belongs to b આ તમારે નથી લખવા થતું હું ચેકો મારું બરાબર સમજો આ તમારે નથી લખવા થતું ચેકો દાખલાની શરૂઆત વિધાન ખોટું છે ધારો કે તમે a બરાબર આટલું લઈ લ્યો b બરાબર આટલું લઈ લ્યો c બરાબર આટલું લઈ લ્યો તો પહેલું સમીકરણ a belongs to b b ઉપગણ c b એ c નો ઉપગણ છે જો આમાં કૌંસમાં 1 છે આમાં કૌંસમાં 1 છે આમાં 2 છે આમાં 2 આમાં 3 નથી ભલે આમાં ન હોય b ઉપગણ c તો કહેવાય તથા b ના તમામ સભ્ય a માં હોવાથી c માં હોવાથી b ઉપગણ c બે હવે b ઉપગણ c થઈ ગયું આની અંદર ઓકે b ઉપગણ c હતું તે ઓકે તો a ઉપગણ c સાચું છે જુઓ તો આનો ઉપગણ થાય છે a ઉપગણ c બને ના a belongs to c બને કેમ અહીંયા a belongs to b થયું ને a belongs to b થયું a ઉપગણ c નથી થતું તો લખી શકાય અહીં a belongs to c થશે પરંતુ a ઉપગણ c થશે નહીં એટલે આવું થશે તેથી આપેલ વિધાન ખોટું છે આ બહુ જ ડીપમાં જવાની વાત છે તો જ દાખલો સમજાય બાકી belongs to ઉપગણ ભૂલી જ જાઓ મેં તમને એકવાર કહી દીધું હતું કે આવું હોય અને આના સભ્ય આપી દે અને આવું હોય એના સભ્ય આપણને આપી દીધા હોય અને આપણને એવું પૂછવામાં આવે કે a - b તો એ કોઈ દી belongs to નો આવું મેં તમને કીધું આ વાત સાચી જ છે પણ મેં એની અંદર ગણની અંદર ગણ લીધા જ નહોતા ત્યારે આવું બને ઓકે અહીંયા belongs to ક્યારે ન આવે શું આવે ઉપગણ આવે પણ જો તમને a બરાબર મેં તમને કીધું 1 આપે 2 આપે 3 આપે રાઈટ b બરાબર તમને આપે 1 2 3 4 તો હવે તમને એમ કે a-b તો એ ઉપગણ ન આવે શું આવે belongs આના તમામ સભ્ય આવે આ વાત બરોબર છે સાચી પણ ગણની અંદર ના ગણ છે ઓકે ત્યારે તમને ઉપગણ નથી મળતું ત્યારે તમને શું મળે છે belongs જે અહીંયા થયું ને વધ છે આમાં તો તમને એમ કીધું a belongs to b b ઉપગણ c તો a ઉપગણ c થાય a ઉપગણ c ન થાય a belongs to c થાય ઓકે તો થોડું હજી અટપટું ભણાને લાગતું હશે આ એક્સ્ટ્રા છે પણ ચિંતા ન કરો ધીમે ધીમે તમને સમજાઈ જશે આ કયું હતું ઉદાહરણ નંબર 11 ઓકે મારા ખ્યાલથી આ લેક્ચર જે જોતા હશે 40 45 છોકરાઓ એમાંથી 4-5 છોકરાઓને ક્લિયર થયું હશે બાકીના 35 છોકરાઓને હજી આ કોન્સેપ્ટ મગજમાં નહીં ઉતરે થોડીક વાર લાગશે બરાબર ઉતરી જશે ચિંતા ન કરો પછી આપણે આગળની થિયરીઓ ઘણી બધી છે
ઉપગણ ને નોન ઉપગણની તો થિયરી જોઈ લીધી, બિલોંગ્સ ટુ નોન બિલોંગ્સ ટુ જોઈ લીધી, ઉચિત ઉપગણ અધિગણની પણ વાત કરી લીધી. હવે વાસ્તવિક સંખ્યાઓના ગણની વાત કરીશું. વાસ્તવિક સંખ્યાનો ગણ છે, હજી તો તમને r નો ઉપગણ તરીકે અંતરાલ છે, સમૂહ અંતરાલ, વિવૃત અંતરાલ છે, ઘાત ગણ છે, બહુ બધી થિયરીઓ છે. પણ એકવાર મગજમાં, કારણ કે આ થિયરીનો ઉપયોગ પણ બહુ લાંબો છે. એમાં સમૂહ અંતરાલ, વિવૃત અંતરાલ તો તમે આખું મેથ્સ પૂરું કરશો ને, આજીવન મેથ્સ ભણશો ને ત્યાં સુધી આવશે. ઓકે, તો આ બધી વસ્તુઓ ધીમે ધીમે ક્લિયર કરશો, 2-3 વાર વાંચશો, બુકની અંદરના ઉદાહરણો જોશો અને આજે તમને લખાવવામાં આવ્યું છે એ લખાણ જોશો, તમને ક્લિયર થશે, ધીમે ધીમે ક્લિયર થશે. ચાલો, તો ઉપઅંતરાલ કોને કહેવાય જોઈએ. અહીંયા આપણને એવું આપ્યું છે કે વાસ્તવિક સંખ્યાઓના ગણના ઉપગણો, વાસ્તવિક સંખ્યાઓના ગણના ઉપગણો જુઓ. માની લો કે આપણે જોઈએ 1 2 3 4 5 અપ ટુ ઇન્ફાઇનાઇટ પદ સુધી. તો આને તમે શું કહેશો? n કહેશો? n કહેવાય કે ના કહેવાય? ઓકે, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એવો શબ્દ બોલી શકીએ આપણે. આપણે એક કામ કરીએ, થોડું લાંબુ લખીએ, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. આનું નામ જ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. રેડી? અને કેટલો થાય? 1 2 3 4 ટુ ઇન્ફાઇનાઇટ. n પછી શું આવે? z. તમને ખબર પડી n માં ધન, આ ધન જ સંખ્યા આવશે, બધી પૂર્ણાંક સંખ્યા આવશે. z ની અંદર પ્રાકૃતિક શબ્દ નહીં વાપરી, માત્ર પૂર્ણાંક સંખ્યાઓનો ગણ એવો આપણે શબ્દ વાપરીશું. તો અહીંયા લખશું પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. ઓકે, એમાં શું આવશે? તો કે ઇન્ફાઇનાઇટ થી માંડી -3 -2 -1 0 1 2 3 ઇન્ફાઇનાઇટ. આગળ પછી આવતું તો q. q એટલે સમય સંખ્યાઓનો ગણ. આપણે જોયું તો હતા હે ને, સમય સંખ્યાઓનો ગણ. આની સરસ મજાની વ્યાખ્યા આની અંદર આપેલી છે, x કે જ્યાં x p q. આ સરસ છે, આપણે એ જ લખીએ, x કે જ્યાં x p q, where q does not equal to 0. ક્યારે q ની કિંમત 0 ન થાય અને pq belongs to z. pq belongs to z. આનો મતલબ હું સમજવાનું, q ક્યારે 0 ન હોય એટલે તમે z ની અંદર 0 એક નહીં લેવા. બાકી તમે z ની અંદર p ની કિંમત કઈ પણ લઈ લો, q ની, માની લો કે p ની કિંમત તમે 2 લો, q ની કિંમત લઈ લો 2/3, એ સમય સંખ્યા કહેવાય. ઓકે, અહીંયા તમે -2/+3 -2/3 એ પણ એક સમય સંખ્યા કહેવાય. ઓકે, ક્લિયર દીવાનું પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, સમય સંખ્યાઓનો ગણ. પછી જોઈએ આપણે r. r એટલે શું થાય? વાસ્તવિક, તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. જેટલી પણ વાસ્તવિક સંખ્યા છે બધી. રેડી? તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને આપણે r વડે દર્શાવીએ છીએ. ઓકે, આપણે આની અંદર એવું લખાણ નથી, પણ આપણે અત્યારે ધ્યાન રાખીએ, તમામ વાસ્તવિક સંખ્યા એટલે કઈ ગણવી? કોઈ પણ સંખ્યા પણ વાસ્તવિક હોવી જોઈએ. કોઈ પણ વાસ્તવિક સંખ્યા, તમને ઈચ્છા પડે એ વાસ્તવિક સંખ્યા. ઇમેજનરી ન હોય. ઇમેજનરીનો મતલબ શું? એ ઉદાહરણ લખું, શું ન હોવું જોઈએ? ઉદાહરણ તરીકે √4 ન હોવા જોઈએ. ઈ સિવાયનું બધું. એટલે તમને ખબર પડી, રૂટે હાલે, અંદર √5 હાલે, કઈ ખોટું નથી, √5 લખાય, પણ તમે √4 ચાલે. અહીં આપણે કામ કર્યું, ઉદાહરણ લેવું છે, √5 ચાલે, પણ રૂટની અંદર -√5 ન ચાલે. કારણ કે આનો જવાબ હું મેળવો, કેલ્ક્યુલેટરમાં મેળવો, -5 કરીને વર્ગમૂળ કાઢજો, એરર આવશે. કેલ્ક્યુલેટ કરવાની છૂટ છે. 5 નો કરવાનો, પછી માઈનસ વાળું સાઇન દબાવવાનું અને પછી રૂટ દબાવવાનું, એરર આવશે. કારણ કે આ ઇમેજનરી નંબર્સ કહેવાય, એટલે કે કાલ્પનિક સંખ્યાઓ કહેવાય, બધી વાસ્તવિક સંખ્યાઓ. એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા. તો જુઓ, n ડેશ z, n એ z નો ઉપગણ છે. આની અંદર 1 2 3 4 આની અંદર 1 2 3 4 5 છે, એટલે n ઉપગણ z થશે. રાઈટ? z ઉપગણ n થશે. આના તમામ સભ્યો આની અંદર આવી જતા હતા. આના તમામ સભ્યોની અંદર 1 2 3 4 0 આવે, ન થાવ -1 આવે. એક જ વાર ખોટું સાબિત કરવાનું, બીજી વાર ખોટું સાબિત જ નહીં કરવાનું. તો આ નથી ઉપગણ. n ઉપર z થયું, પણ z ઉપગણ n
ન થયું. ઓકે, પછી આગળ જોઈએ z ઉપગણ q થાય છે ઈ જોઈએ. z ડેશ q, z એટલે શું? માઈનસ r પ્લસ r. તો જુઓ અહીંયા -2 છે, અહીંયા -2 શક્ય છે. p ની કિંમત તમે -2 લ્યો અને q ની કિંમત તમે 1 લ્યો તો -2 ભાગ્યા 1 -2 શક્ય છે. ઈ સિવાય ઘણું બધું શક્ય છે. પૂર્ણાંક તો શક્ય થાય જ. p બાય q કોક કે બધા એટલા હોય તો 6 ભાગ્યા 2 કરો, 1 1 6 અહીંયા ભાગ્યા 2 કરો તો 3 આવે કે ન આવે? આવે જ, રાઈટ. એટલે z ઉપગણ q થશે, z ઉપગણ થશે, q ઉપગણ z થાય ઈ જોઈએ. તો માની લો કે તમે અહીંયા -2 લો ને અહીંથી 3 લ્યો, -2 ભાગ્યા 3 -0.66 આમાં નો આવે, એટલે આ ઉપગણ નહીં થાય. તો આપણે આ બધાયના ફોર્મ્યુલાથી એમ લખી શકીએ કે n ઉપગણ z ઉપગણ q. n z નો ઉપગણ છે, z q નો ઉપગણ છે. પહેલે દિવસની થિયરી મેં ચાલ્યું n ઉપગણ z ઉપગણ q. ઉપગણ r પણ લખી શકીએ. r એટલે તમામ વાસ્તવિક સંખ્યા, કોઈ પણ સંખ્યા તમારે જે વિચારે વિચાર, કોઈ પણ. તો તમે z વિચારશો એ r ની વાત કરશો તો r તો r જે રહ્યું ને આ બધા એના ઉપગણ થતા જ હોય. n રહ્યું ઈ પણ r નો ઉપગણ થાય, z રહ્યું ઈ પણ r નો ઉપગણ થાય, q રહ્યું r પણ ઉપગણ નથી થતો, પણ બાકી બધા r ના ઉપગણ થાય છે. આ સિવાય આપણી બુકની અંદર એક n આ તો ખબર પડી ગઈ n z કેવા, એ સિવાય t આવે. ઓકે, t એટલે શું? તો અસમમી સંખ્યાઓનો ગણ એને t કહેવાય. શું કહેવાય? અસમમી સંખ્યાઓનો ગણ. અસમમી સંખ્યા, સમમી નહીં પણ અસમમી સંખ્યા એનો ગણ, રાઈટ. એટલે આની અંદર કે રૂટ નહીં આવે. સમજો કોઈ પણ સંખ્યા વિચારો, -3 ભાગ્યા 2 રૂટ નો આવે. કોઈ પણ સંખ્યા વિચારવાની છૂટ, તમને જે ઈચ્છા પડે, રૂટ નહીં આવે, રાઈટ. રૂટ ક્યારે આવશે એ ખાસ જોઈજો. રૂટ માટે થઈને અલગથી t કહેવામાં આવે, જેને અસમમી સંખ્યા કહીએ છીએ. અને આની સરસ મજાની વ્યાખ્યા એવી x કે જ્યાં x belongs to r અને x does not belongs to q. does not belongs to q નો હોવો જોઈએ. q એટલે આ નો હોવો જોઈએ. ઈ સિવાયનું જેટલું r માં આવતું હોય ને બધું આ નો એટલે આ નો, આ નો એટલે આ નો, તો કોણ આવે? બધી રૂટ વાળી સંખ્યા. ટૂંકમાં t એટલે શું? સાદી ભાષામાં કહીએ તો વર્ગમૂળ ઘનમૂળ વાળી સંખ્યાઓ. વર્ગમૂળ અને ઘનમૂળ વાસ્તવિક સંખ્યાઓ. ખાસ ધ્યાન રાખો, વાસ્તવિક. વર્ગમૂળ નીકળે એવું ખાલી લખીએ ને તો ન ચાલે. કેમ? કારણ કે આનું વર્ગમૂળ લખી શકો, પણ આ રે એ વાસ્તવિક સંખ્યા છે. તો મગજમાં ફિટ કરો સાહેબ, કેટલું બધું ભેગું થાય. પણ ધીમે 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 ખાતા જાવ એટલે સરસ મજાનું પેટ હજમ થઈ જાય. એક દીમાં નથી ખાતા આપણે, 1 કલાકની અંદર જ સમજીએ. m 1 2 3 4 5 6 7 8 9 10 ઇન્ફાઇનાઇટ. z -∞ -3 -2 -1 0 1 2 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ. q p ભાગ્યા q, એમાં p અને q ની કિંમત લેવાની z ભાગ્યા, એટલે આમાંથી p અને q ની કિંમત. એટલે ટૂંકમાં બધી સમય સંખ્યાઓની વાત થઈ. અસમય સંખ્યા કોણ? પહેલા તો એ સમજો. ઘણા તો સમય અસમયમાં નથી સમજતા. સમય કોને કહે? 2/3 5/3 7/8 આ બધી સમય સંખ્યાઓ. અસમય સંખ્યા કઈ છે? કઈ થાય? √5 √19 આ બધી અસમય સંખ્યા. ક્લિયર? હા, તમને આ બધી છે વાસ્તવિક સંખ્યાઓ. હવે વાસ્તવિક સંખ્યા એટલે આ બધી વાસ્તવિક છે. આ બધી વાસ્તવિક છે. કાલ્પનિક કોને કહે? કાલ્પનિક સંખ્યા. તો કાલ્પનિક સંખ્યા તમે √-5 લઈ શકો, √-19 લઈ શકો. આ બધી કાલ્પનિક સંખ્યા. ઓકે, તો આપણા માટે એક્સ્ટ્રા ડોઝ થઈ ગયો. બરાબર? હા, તો આ વાસ્તવિક સંખ્યાઓના ગણના ઉપગણોની વાત થઈ ગઈ છે. પછી આપણે આગળ જઈશું r ના ઉપગણો તરીકે અંતરાલ. આ તો થિયરી ચાલી નહીં નથી. ચાલો, એક થિયરી હજી આપણે જોઈ લઈએ, પછી સ્ટોપ કરીશું. અને પછી સૌર અંતરાલ અને વિરુદ્ધ અંતરાલની થિયરી બહુ જ નાની છે, આપણી બુકમાં બહુ જ મોટી બતાવી છે.
આપણે એટલી બધી મોટી થિયરી સમજવાની જરૂર નથી. ઓકે, તો પહેલા આપણે સમજીએ વિવૃત અંતરાલ. r ના ઉપગણો તરીકે અંતરાલ, r ના ઉપગણો તરીકે અંતરાલ. આ બહુ સરસ થિયરી છે, સમજજો. તમને કોઈ એમ કે 8 લેસ ધેન x લેસ ધેન 5 અને એમ કે x belongs to r, x belongs to n કે તો હું જવાબ આપું x કે જ્યાં x એ 1 લેસ ધેન x લેસ ધેન 5 x belongs to. તો આનો જવાબ તમે લખી લો, હું લખી લઉં 2 3 4, રાઈટ? લખી કે નહીં? 1 લેસ ધેન x લેસ ધેન 1 અને 5 ની વચ્ચેની સંખ્યા થી લેસ ધેન ઓર ઇક્વલ ટુ નથી. પણ આનો જ પ્રશ્ન આવી ગયો, x કે જ્યાં x એ 1 લેસ ધેન x લેસ ધેન 5 x belongs to r. તો હવે આનો જવાબ શું લખશું? આ ગુણધર્મની રીત થઈ. ઓકે, અને હવે જોઈએ આપણે આ ગુણધર્મની રીત, આ યાદીની રીત. આ ગુણધર્મની રીત, યાદીની રીત શું થાય? 1 કરતા મોટું 5 ની વચ્ચે સાહેબ 2 3 4 થાય, ન થાય. 1 કરતા મોટી શું આવે? 1.01 આવે, 1.001 આવે, 1.00001 આવે, 1.00001 આવે, 1.00001 આવે, 2.1 આવે, 2.00001 આવે. કેટલી લખવી ભાઈ? ક્યાં અટકશું? ત્યારે આપણને ચોક્કસ જવાબ મળતો નથી, કારણ આ છે, રાઈટ? તો આ બહુ મહત્વ છે કે નહીં? n છે અને r છે, ચેક કરવાનું છે. r છે તો તમે યાદીની રીત નથી લખી શકતા, અને લખવી હોય તો શું રસ્તો છે એ જોઈએ. તો આ બધી તમે સંખ્યા એડ કરતા જાઓ અને છેલ્લી સંખ્યા કઈ આવશે? 4.99 કેટલી બધી સંખ્યા આવશે, રાઈટ? આટલી બધી સંખ્યા. તો આને દર્શાવવાની બહુ સરળ રીત વિવૃત અંતરાલ. આને કહેવાય વિવૃત અંતરાલ. ખબર સાંભળજો, જે નાના કૌંસ કરો છો ને એ વિવૃત અંતરાલ છે. ઓકે, તો અહીંયા ક્યાંથી ક્યાંનો વિવૃત અંતરાલ લેવાનો? 1 થી 5. શું બોલ્યો? 1 થી 5. તો આ જ વસ્તુને જવાબ લખવો હોય તો તમે શું લખશો? 1 થી 5. ફરી માની લો કે આપણને આવું આવ્યું કે x કે જ્યાં x belongs to r અને 1 લેસ ધેન x લેસ ધેન 5, અને આનો જવાબ લખવાનો છે તો શું લખશો? a બરાબર 1 થી 5. આને હું વાંચશો વિવૃત અંતરાલ. હું વાંચશો તો બોલવાનું વિવૃત અંતરાલ 1 to 5 એવું બોલવાનું. શું બોલવાનું? વિવૃત અંતરાલ. આ બે વિવૃત અંતરાલ છે એટલે, નહીતર વિવૃત 1 કોમા અહીંયા વિવૃત હોય તો વિવૃત 5 એમ પણ બોલાય. પણ એવું બોલે વિવૃત અંતરાલ 1 થી 5 અથવા સમૃદ્ધ વિવૃત એવું બોલે. અહીંયા સમૃદ્ધ અને વિવૃત એવા બે ભાગ પડશે. જોઈએ આપણે વિવૃત અંતરાલ વિશે. આપણી પેઢી થોડી ઘણી કે બાઉન્સર યુ પડી જાય એટલે એમાં કઈ હેરિંગ નોટેશન જ છે, કેવી રીતે દર્શાવો છો એ જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો જો આપણે એવું લખીએ a બરાબર x કે જ્યાં x belongs to r, અને આપણે લખીએ કે a લેસ ધેન x લેસ ધેન b, રાઈટ? તો અહીંયા આપણે a બરાબર લખીએ વિવૃત અંતરાલ a થી b, અને વાંચશું વિવૃત અંતરાલ a b વંચાય. ઓકે, આ વિવૃત અંતરાલની વાત થઈ ગઈ. હવે કે કહું આપણે a બરાબર x કે જ્યાં x belongs to r, a less than or equal to x less than or equal to b. આવું તો શું વાંચવાનું? a બરાબર સમૃદ્ધ અંતરાલ, આને કહેવાય સમૃદ્ધ અંતરાલ a b. ઓકે, આને વંચાય સમૃદ્ધ અંતરાલ a b વંચાય. લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે a લઈ લેવાનો. આમાં જેમ આપણે એકડો ને પાંચડો તો એકડો નહોતા લેતા, સિવાયની વસ્તુ લેતા. આનો મતલબ શું થાય? એકડો નહીં લેવાનો, પાંચડો નહીં લેવાનો. આમાં a નહીં લેવાનો, b નહીં લેવાનો. a થી b વચ્ચેની કોઈ પણ જે કિંમત આવતી લેવાની. અહીંયા સમૃદ્ધ અંતરાલ a b વંચાય એનો મતલબ a અને b પણ લઈ લેવાના. તો આ વિવૃત અંતરાલ. ઓકે, એક કામ કરીએ, આટલાને આપણે વિવૃત અંતરાલ વાળું સ્વરૂપ કરીએ. વિવૃત અંતરાલ આને કહીએ સમૃદ્ધ અંતરાલ. રેડી? હવે સમૃદ્ધ વિવૃત ભેગા કરવાના છે, એના વિશે આપણે કાલે જોઈશું. અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. આના વિશે થોડી થિયરી જે છે એ વાંચી લેજો, સમજી લેજો,
એટલે ક્લિયર થઈ જશે બરાબર થેન્ક યુ લેતા જ નથી તમે 40-45 મિનિટ જ રાખો ભણાવવાનું મારે બધા ભૂલી ગયા હા ભૂલી ગયા હા એ બધું તમારે એક ફૂટબોલ છે